ગુડ મોર્નિંગ. મારા ઉઠવામાં જ બહુ લેટ થઈ જાય. ગુડ મોર્નિંગ વહેલા વહેલા મમ્મી બિચારી એકલી ઉઠીને બધું કરતી હોય. 8 વાગવા આવ્યા. બધું જ કામ પડી રહ્યું આજે મને એમ જ લેટ થઈ ગયું ઉઠવામાં. જલ્દી બસ કામ પતાવી દઈએ ફટાફટ. મમ્મી તો ફોન ભરવા લાગ્યો વહેલી વહેલી. નહીં ભરતી હો. મમ્મીની તબિયત નહીં સારી રહેતી તો મમ્મી કામ કરે બિચારી. ના પાડું હું તું જાતે જ મંડી પર સવારમાં તો મારું ઉઠવામાં બહુ લેટ થઈ ગયું. નહીં ઉઠતી. આજ હું બહુ મોડી ઉઠી. મમ્મીને ખેતરમાંથી આવતા ખાવાનું બનાવીને તૈયાર કરી દેવું પડે. કરે જલ્દીથી ફટાફટ બનાવી લઈએ જમવાનું, પછી વાત કરીએ. વાળનું શાક, બાજરીના રોટલા, ભજીયા બનાવવા, ખીચડી બનાવી, ફટાફટ બનાવી દઈ. પછી વાત કરીએ. મમ્મીને ખેતરમાં ગયા, શાક સુધારી નાખ્યું, ફટાફટ ખીચડી બનાવી, પછી રોટલા બનાવીએ. તો ચલો ફટાફટ ખીચડી બનાવી પછી બીજું બધું કામ કર્યું. એટલા ટાઈમ થઈ જાય. પછી 2 રોટલા બનાવું ખીચડીના. ખેતરમાં જઈને આજે મેં શાક ખીચડી બનાવી દીધી. રોટલા બનાવવાના બાકી હજુ લેવાની બાકી ને 4 પણ પપ્પાએ વાઢીને મેકી હેરી. ખેતરમાં જઈને આવી. ગરમી લાગે કે નાવા હેડી. તાપ લાગે બહુ લાગતો હતો. જ્યાં નહીં જાય હેડ. ખેતરમાં બહુ ગરમી લાગે ને નાવું. કમ્પ્લીટ થઈ ગયો. બધા ખાવા બેસી જઈએ. જલ્દીથી ફટાફટ ખાઈ લઈએ. ઓકે. હવે આ 2 જણ બાકી. તો નવા ધોવાનું પતી ગયું બધું જ કામ. આજે તો લગભગ 1 વાગી ગયું. 1 વાગે બધું જ કામ પતી ગયું. હવે ભૂખ લાગી. નાસ્તો મંગાવવો પડે બહારથી. ચાલો કોઈને કહીએ નાસ્તો જઈને લઈ આવો. નાસ્તો તો કરવો પડે. आई पाछी જ્યારે હું અંદર ઘરમાં હોય તારા આ અંદર જ આવી જાય. ચાલુ ચડ કરતી નાસ્તો મંગાવ્યો તો હજુ આવ્યો નહીં. 20 મિનિટ જેવું થઈ ગયું. નાસ્તો કરવાવાળા બધા રાહ જોઈને બેસી ગયા. થાકી ગયો બિચારો. જો નાસ્તો કરવા નહીં, ઊંઘે પૂરી થવા આવી. મમ્મીને કેટલી વાર તારા બીમાર પાડી ના પડો બિચારી કરવી પડી. જોઈએ નાસ્તો કેટલી વારમાં આવો. મંગાવ્યો તો 15-20 મિનિટ તો થઈ ગઈ. 20 મિનિટ થાય તોય પણ નાસ્તો આવ્યો નહીં. જોવું પડે હવે કેટલા વાગે આવશે. નાસ્તો ખાવાવાળા તો ઉઠી જાય બિચારી. મમ્મી ભૂખ લાગી ફરીથી નાસ્તો મંગાવ્યો. વડાપાવ, દાબેલી, કુંભકરણની જેમ ઊંઘીએ ને. મિસ્ટીને ફોન કરો તો ફોન કરો તો રોવા જ નથી. ફોન કરીએ તો રોવા જઈ રહીએ નહીં. લેવા હા તો ટ્યુશન મેકી દીધી ને પાછી. વડાપાવ, દાબેલી, ચોકબાર કરેલી તો બધા ઊંઘી જાય. એક અંદર છે દેખાતો નહીં. થોડો દેખાય એટલે બંને આવી ગઈ. આજે તો 7 વાગી ગયા. ચલો હવે ફટાફટ ખાવાનું બનાવી દઈએ. જોઈએ મમ્મી શું બનાવો. આજે તો મમ્મીની વારી રોટલા કરવાની. શું મમ્મી આજે તારા રોટલા કરવાના? આજ ચમ તારી વારી આવી ગઈ. મમ્મી બહુ ટાઈમ પછી વધવા બેઠી. મમ્મી તો તું ચાર બનાવ્યું હે ખાવાનું વચમાં એટલે લગભગ આજે મમ્મીની વારે રોટલા કરવાની. મમ્મી રોટલા કરશે,
હું ખાઈશ. મમ્મી રોટલા બનાવે છે બાજરીના, પપ્પા સિંગ ચણા ખાય. અમારે ખાવાનું પતી ગયું. આ લોકો પાછળથી ખાવા બેઠે, એકલો અમારા જોડે ના બેઠ્યો. આજે તો આ લોકો બહાર જશે, હજુ નક્કી નહીં ને જવાનું થાય તો. મમ્મી તો ભજ્જો ખા બનાવ્યો ને. મરચાનો ખા, બધાનો ખા, ખવાય જ ને, બધો ખવાય. હવે ખાવા પીવાનું પતી ગયું, બધું જ કામ. ઊંઘી જઈએ. આને શું કરવું? મીની પતી ગયું. હવે આ લોકો રણુજા જવાની તૈયારી કરો છે. બધા રણુજા જાય છે કાલે પાછા, નહીં? કાલ હોજી પાછા. હા, કાલ બીજ ને. ફોટા પાડીને મોકલજો. ચલા જણ જવાનું? 4-5 જણ જવાનું. તો મજા આવે ફરતું આવવાનું. અમારે ચાલા જવા મળશે, જવા જ નહીં મળતું. મારું ચોય જવા નહીં મળતું. બીજો તો જાય, જવું જોઈએ. ફરવું જરૂરી છે. ફરેલું ઝંગાત આવો, કશું જોડે આવવાનું નહીં. આવો તો કહી ફરો. પપ્પો રણુજા જતો રહ્યો. મને લીધા વગર એવું કે. કાલ સવારે ફોન કરે એટલે એરી જો એટલે કે પપ્પો જતો રહ્યો. હા, કીધું નહીં અત્યારે કે તું જવું એવું. રોવ. હા બચિયારી. એ તો કહેતી નથી કે પપ્પા પાવાગઢ જવું આપડે. ચારે લઈ જાય તું, પોતે જ ફર કરે નહીં.